રાજકોટ અટલ સરોવર ખાતે આજે એર શોનું ભવ્ય આયોજન થયું હતું ત્યારે રાજકોટ વાસીઓ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે આ વાયુસેના તેમજ સેનાની જે ત્રણે ભાગ દ્વારા જે કરતબો રજૂ કરવામાં આવ્યા હતા તે આપને કેવા લાગ્યા, તો ચાલો જાણીએ રાજકોટ વાસીઓ પાસેથી। યશવી સાણજા, આજે અટલ સરોવરમાં વાયુસેનાનો પ્રોગ્રામ હતો, ખૂબ જ સરસ હતો, ખૂબ જ મજા આવી। એનાથી અમે ઇન્સ્પાયર થયા છીએ। રાજકોટમાં પહેલી વાર આવું થયું છે, અમને બધાને બહુ જ મજા આવી અને અમે આગળ જઈને ભવિષ્યમાં વાયુસેનાની તૈયારી કરશું ને એરફોર્સમાં જોડાવાનો પ્રયત્ન કરશું। આ ખૂબ જ મજા આવી છે, તિરંગો કર્યો, હાર્ટ કર્યું, એ બધાથી અમે ખૂબ જ ઇન્સ્પાયર થયા છે। ડીએનએ વાળો સ્ટેપ કર્યો હતો, અમને ખૂબ જ મજા આવી અને બહુ જ આનંદદાયક સ્થળ, ખૂબ જ મસ્ત, પહેલી વાર આવું થયું છે, અમને ખૂબ જ મજા આવી। મારું નામ વિધિ છે। બહુ જ સરસ, બહુ ઇન્ટરેસ્ટિંગ અને સેલ્યુટ છે એ ફોર્સને કે જેને એટલું બધું મસ્ત પરફોર્મન્સ આપ્યું, જે પોતાની જાન ઉપર ખેલીને પણ આપણે બધાને એન્ટરટેન કર્યા છે અને બહુ ઇન્સ્પાયર કર્યા છે કે આવું ખરેખર આપણા બાળકોને ઇન્સ્પિરેશન આપવું જોઈએ। બધી જ ઓલ ઓવર બહુ સરસ હતું બધું। એ લોકોને એવો સંદેશ છે કે જો કેપેબિલિટી છે તો પ્લીઝ ગો ફોર એરફોર્સ એન્ડ આર્મીઝ। મારું નામ છે અંકિતા અને મેં આજે જુનાગઢથી હું અહીંયા શો જોવા માટે આવેલી અને સ્પેશિયલ આપણા રાજકોટના કમિશનર સાહેબ શ્રી તુષાર સુમેરા સાહેબ એના તરફથી અમને આ ઇન્વિટેશન મળેલું અને અમને આ વાયુસેનાનો શો જોવાની ખૂબ જ મજા આવી અને દરેકે આપણા ભારતીય એવું વિચારવું જોઈએ કે આ ત્રણેય જે આપણી પાંખ છે એ ત્રણેય પાંખમાંથી હું મારા બાળકને પણ ઇન્સ્પિરેશન આપીશ કે ત્રણેય પાંખમાંથી એમાં આગળ ભવિષ્યમાં એમાં જોબ મેળવે અથવા તો એના માટે કામ કરે અને આપણા દેશ માટે ગર્વની લાગણી અનુભવે। અને આ શો નિહાળી અને આજે હું પણ ગર્વની લાગણી અનુભવું છું। મેં મારી આવડી લાઈફમાં 36 વર્ષની મારી લાઈફમાં મેં ક્યારે પણ આવો શો જોયેલો નથી અને સૂર્ય કિરણનો શો તો મેં ક્યારે પણ જોયેલો હતો પણ ક્યાં યુટ્યુબમાં મીડિયા દ્વારા અથવા તો ક્યાંય વિડીયો દ્વારા મેં લાઈવ શો ક્યારેય પણ નિહાળેલો નથી। આજે મારી આંખો સમક્ષ મેં આ લાઈવ શો નિહાળી અને મારી જાતને ધન્ય અનુભવું છું। બહુ મારી ઉંમરમાં 52 વર્ષના ઉંમરમાં મેં પહેલી વખત જોયું, અમારા રાજકોટમાં આયોજન આવું પહેલી વખત જોયું, બહુ મજા આવી અમને। બહુ સરસ રજૂઆત કરી, અમે આવું ક્યારેય જોયું નથી, પહેલી વખત જોયું। બસ આવું અમારા બાળકોને આવું આયોજન આપશું કે આવું તમે કરતા રહો એમ। બસ સાહેબ, બહુ સરસ। મારા જન્મથી હું રાજકોટમાં જ રહું છું, પણ રાજકોટ મહાનગરપાલિકા અને આઈએફએફ વતી સૂર્યકિરણ શોનું આયોજન થયેલ છે। બહુ મજા આવી, નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધો બધા એન્જોય કરી શકે એવી રીતે આ શોનું આયોજન કરવામાં આવ્યું છે। કલાકૃતિઓ સેનાના જવાનોએ દેખાડી, બધાને બહુ આનંદ આવ્યો। તો આપે જાણ્યું એમ જે રીતે રાજકોટમાં જે એર શો યોજાયો હતો ત્યારે રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી લોકો જે આ એર શો છે તે નિહાળવા માટે આવ્યા હતા। લોકોના મંતવ્ય અનુસાર જે યુવા વર્ગ છે તે એક જ જે આ એર શો જોઈને ઇન્સ્પાયર થયો હતો કે જે હવે જ્યારે વાયુસેનામાં જે છે તે જોડાવાની વાત કરી હતી। યુવરાજ ચૌહાણ સાથે ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।